જીપીએસસીની પરીક્ષાને લઈને ભાવનગરમાં ઉમેદવારો થયા પરેશાન. જીપીએસસીની પરીક્ષાને લઈને ભાવનગરમાં ઉમેદવારો થયા પરેશાન. કાળેબીડ વિસ્તારમાં આવેલ વિવિધ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાઓને સમય મુજબ પ્રવેશ ન અપાવવા દેવામાં આવ્યાના કરાયા આક્ષેપ. જીપીએસસીની પરીક્ષાને લઈને ભાવનગરમાં ઉમેદવારો થયા પરેશાન. વિકલાંગ અને નાના બાળકોને સાથે લઈને આવેલા પરીક્ષાર્થીઓને પણ સમયને લઈને સંસ્થામાં પ્રવેશ ન અપાયો. જીપીએસસી પરીક્ષાના વડા હસમુખ પટેલ દ્વારા પરીક્ષાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે અંગે લાઈવ વિડીયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે વિડીયોને લઈને વિદ્યાર્થીઓ દ્વારા પોતાની વ્યથા દર્શાવી અને નિયમ મુજબ સંસ્થામાં પ્રવેશ નહીં આપવામાં આવતા પરીક્ષાર્થીઓ રોષે ભરાયા હતા. કાળિયાબીડમાં આવેલી સંસ્થાઓ ખાતે વિદ્યાર્થીઓને સમયને લઈને મુશ્કેલી પડતા પોતાની હોલ ટિકિટ ફાડીને રોષ વ્યક્ત કર્યો હતો. મારું નામ ગોયલ ગૌતમ કુમાર છે. હું જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા દેવા બોટાદથી ભાવનગર દેવા આવ્યો છું. અમરજ્યોતિ સરસ્વતી વિદ્યાલયમાં. હું સ્કૂલના ટાઈમે 11:30 પહોંચી ગયો અને હું એક હેન્ડીકેપ વિદ્યાર્થી છું, તોય મને સ્કૂલમાં પ્રવેશ દેવામાં આવ્યો નથી. મેં ત્યાં રિક્વેસ્ટ પણ કરેલી, તેમ છતાં મને અંદર પ્રવેશ દેવામાં આવ્યો નથી. શું કહેવામાં આવ્યું શાળા? એ કે અમે રૂલ્સને ફોલો કરવી છીએ અને પોલીસ સ્ટાફે પણ અને સ્કૂલના સ્ટાફે પણ અમારી સાથે વ્યવસ્થિત વર્તન નથી કર્યું. તમે એક વિકલાંગ છો છતાં પણ આ બન્યું છે, શું કહે? મારું તો કહેવું એમ છે કે ભાઈ વિકલાંગને પહોંચવામાં થોડીક અગવડતા પડે તો તેમને બેસવા દેવા જોઈએ અને ઘણા બધા વિદ્યાર્થીઓને પણ એમની સાથે આવો અન્યાય થયો છે. આપનું નામ? મારું નામ મેઘાબેન જાની છે અને હું અહીં જીપીએસસીની પરીક્ષા દેવા માટે આવેલી છું. મારી પાસે 2 મહિનાનું બાળક છે, છતાં પણ હું અહીં એક્ઝામ દેવા માટે આવી હતી. હું 11:31 હું અહીંયા હાજર થઈ ગઈ હતી અને 45 હું ગેટે ગઈ. એ પહેલાં મને ના પાડી દેવામાં આવી કે તમને એન્ટ્રી નહીં દેવામાં આવે અને મેં ઘણી રિક્વેસ્ટ કરી, છતાં પણ મને અંદર જવા દેવામાં ન આવી. અને હસમુખ પટેલે પણ કીધેલું છે કે 11:44 સુધી અમને દેવામાં આવશે અંદર જવામાં, પણ છતાં પણ એ લોકોએ એન્ટ્રી આપી નથી અમને. પરીક્ષા મહત્વની છે તમારા માટે, શું કહે? મારું એવું કહેવું છે કે આ પરીક્ષા રદ કરી દેવામાં આવે, કેમ કે અમારા લોકોને કોઈને ચાન્સ આવું અમારી સાથે નહીં, ઘણા લોકો સાથે આવી રીતે બની ગયું અત્યારે. કઈ સંસ્થામાં? હે કઈ સંસ્થામાં આવું? એટલે જ્ઞાન મંજરી. ઓકે, આપનું નામ ભાઈ? મારું નામ સહદેવસિંહ ગોહિલ છે અને હું જીપીએસસી ક્લાસ 1 ક્લાસ 2ની એક્ઝામ દેવા માટે અહીંયા જ્ઞાન મંજરી વિદ્યાપીઠ છે સરદાર પટેલ સ્કૂલની બાજુમાં અહીંયા આવ્યો છું. અને 11:40 પહેલાં હું અહીંયા ઉપસ્થિત હતો અને અહીંયા હોલ ટિકિટમાં એવું કંઈ લખેલું નથી કે 11:40 પછી એક્ઝામમાં એન્ટ્રી નહીં આપવામાં આવે. અને 11:40 પહેલાં હું અહીંયા ઉપસ્થિત હતો અને ગેટે હું વાતચીત કરતો હતો અને અમને અંદર આવવા નથી દીધા. અને મારી પહેલાં પણ 11:30 11:32 પહેલાં આવી ગયેલા છોકરાઓને પણ એન્ટર થવા નથી દીધા. અને હસમુખભાઈ પટેલનો તમારે વિડીયો જોવો હોય તો જોઈ શકો છો. આ જ મીડિયામાં TV 13 ગુજરાતીની અંદર હસમુખભાઈ પટેલ બોલે છે કે 11:40 સુધીમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. તો અમે તો 11:40 પહેલાં આવી ગયા છીએ. અમુક વિદ્યાર્થી 11:30 પહેલાં આવી ગયા છે, એમને પણ એન્ટર થવા નથી દીધા. તમે વિડીયો જોઈ શકો છો. આ ગુજરાતી TV 13 ગુજરાતીની અંદર આપેલો છે. 1:28 તમે આ વિડીયો જોઈ શકો છો. અમારી માંગ છે કે અમે 11:40 પહેલાં અહીંયા ઉપસ્થિત રહીએ છીએ. અમુક વિદ્યાર્થી 11:30 પહેલાં ઉપસ્થિત રહ્યા છીએ, તો અમને એન્ટર શું કામ નથી થવામાં આવવા દેતા? અમને એન્ટર થવા દો, અમને બીજો ચાન્સ આપો. અને 2-5 મિનિટ મોડું ન કહેવાય. હવે આ પરીક્ષા તમે દઈ નથી એટલે હા, અમારી માંગ છે કે અમને ન્યાય મળે અને અમને એક્ઝામ દેવામાં આપવામાં આવે, અથવા તો આવું કંઈ ન શક્ય હોય તો બીજા વિદ્યાર્થી સાથે આવું ન થાય, એટલા માટે અમારી આ માંગ છે. અને અમારો પહેલો તો એ જ પ્રેફરન્સ છે કે અમને ચાન્સ આપે. અમે 11:40 પહેલાં અહીંયા આવ્યા છીએ. હસમુખભાઈ પટેલે કીધું છે 11:40 પહેલાં ઉપસ્થિત રહેવાનું છે. અહીંયા હું 11:40 પહેલાં ઉપસ્થિત હતો. તમે સ્કૂલના કેમેરા, ગેટના કેમેરા જોઈ લો. અને 11:30 પહેલાં એક ભાઈ છે 11:30 પહેલાં અંદર હતા, અંદરથી બહાર કાઢી મૂક્યા એમને. કોના દ્વારા બહાર કાઢવા? હું બહાર કાઢવામાં નથી આવ્યો, હું બહાર જ હતો. 11:40 પહેલાં ઉપસ્થિત હતો, ગેટ બંધ કરી દીધો હતો. પણ 11:40 પહેલાં એ ગેટ બંધ કરાતો નથી ને નથી. અને હોલ ટિકિટમાં એવું કંઈ લખ્યું નથી કે તમને ગેટમાં પ્રવેશ કરવા નહીં દેવામાં આવે. એક્ઝામનો ટાઈમ તો 12 વાગ્યાનો છે, લખ્યું છે 12 થી 3. પેપર 12 વાગે શરૂ થશે, તો 2-5 મિનિટ મોડું ન કહેવાય. બહાર ગામથી આવતા હોય તો 2 મિનિટ તો મોડું થાય. અને મોડો નથી, હું 11:40 પહેલાં પહોંચ્યો છું. વિડીયોમાં બોલે છે, TV 13 ગુજરાતી વિડીયો જોવો હોય તો જોઈ લેજો. 1:28 જોજો તમે. સ્પષ્ટ બોલે છે કે
11:40 પહેલાં ઉપસ્થિત રહેવાનું રહેશે. 11:15થી 11:40 સુધીમાં વિદ્યાર્થી હાજર રહેવાનું રહેશે. એ પછી એન્ટ્રી નહીં આપવામાં આવે. 11:45 પેપર આપશે અને 12 વાગે પેપર શરૂ થશે. તો એ પહેલાં તો અમે નિયમ પ્રમાણે હાજર છીએ, તો અમને શું કામ એન્ટ્રી ન દેવામાં આવે?